આજે આપણે જમીનની નીચે એટલે કે સમુદ્રની અંદર પણ ઘણા બધા વિશિષ્ટ અને દુર્લભ જળચર જીવો છે એ જોવા મળે છે. આગળ આપણે અભયારણ્યમાં સત્તાધિકારીઓ પાસેથી મંજૂરી મેળવીને પાલતુ પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવતી હોય છે. અભયારણ્ય જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યું હોય ત્યારે એની અંદર અભયારણ્યમાં ઘણા લોકો વસવાટ કરતા હોય અથવા અભયારણ્યની આસપાસ પણ ઘણા લોકો વસવાટ કરતા હોય તો તે લોકો તેમના પાલતુ પશુઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા એમને ચરાવવા માટે જો અભયારણ્યની અંદર જાય તો પહેલા સત્તાધિકારીઓની મંજૂરી લઈ નિશ્ચિત વિસ્તારની અંદર અને વન્યજીવોને નુકસાન ન થાય તે રીતે અભયારણ્ય સ્થાનિક લોકોને પાલતુ પશુ ચરાવવાની જે તે અધિકારીઓ છૂટ આપતા હોય છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ વનસ્પતિ કે વન્યજીવોને નુકસાન કરવાનું નથી. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમાં પાલતુ પશુ ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આપણે અભયારણ્યમાં જોયું કે અભયારણ્યમાં પાલતુ પશુ ચરાવવાની થોડી ઘણી છૂટ આપવામાં આવતી હોય છે પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ વ્યક્તિને પાલતુ પશુ ચરાવવાની છૂટ આપવામાં આવતી હોતી નથી. આ ઉપરાંત આગળ અભયારણ્યમાં જોઈએ તો અભયારણ્યમાં સ્થાનિક લોકોને ચોક્કસ મર્યાદામાં શરતો પ્રમાણે માનવ પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવે છે. આ માનવ પ્રવૃત્તિ શું છે? માનવ પ્રવૃત્તિ એટલે તો કે ખેતી કરવી અથવા તો લાકડા વીણવા જવા અથવા તો કોઈ જંગલ પેદાશ લેવી. જેમ કે મેં કીધું એમ કે અભયારણ્ય જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યું હોય ત્યારે તેની અંદર ઘણા લોકો રહેતા હોય એટલે સ્થાનિક લોકો અથવા અભયારણ્યની આસપાસ તો તેમની જો જમીન હોય તો એ જમીનની અંદર શરતો પ્રમાણે એ ખેતી કરી શકે છે. કદાચ લાકડા લેવા જવા હોય તો એ લાકડા લેવા જઈ શકે છે. પણ અહીંયા પણ શરત છે કે વન્યજીવોને નુકસાન પહોંચાડવાનું નથી અને ખાસ એમણે કોઈ વનસ્પતિને કાપવાની નથી કે વનસ્પતિ ઝાડ કાપી અને એક ટ્રક ભરી અને લાકડા લઈ જઈ શકે એવું કરી શકે નહીં. પણ જે નીચે પડ્યા હોય સૂકા હોય તેવી માનવ પ્રવૃત્તિ કરવાની અભયારણ્યમાં શરતો પ્રમાણે છૂટ આપવામાં આવતી હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનનું જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવ પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. જેમ અભયારણ્યમાં ખેતી કરવાની, આ ઉપરાંત લાકડા વીણવાની કે જંગલ પેદાશ લેવાની થોડી ઘણી છૂટ આપે છે પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ વ્યક્તિને ખેતી કરવાની કે પશુ ચરાવવાની કે લાકડા વીણવાની કે જંગલ પેદાશ લેવાની છૂટ આપવામાં આવતી હોતી નથી. એટલે અભયારણ્યમાં આ સંપૂર્ણ આ તમામ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આગળ આપણે અભયારણ્ય જોઈએ. અભયારણ્યમાં રહેલા પ્રાણીઓના જતન અને સંરક્ષણ માટે નાણાં અને કર્મચારીની ફાળવણી છે એ રાજ્ય સરકાર કરે છે. આપણે પહેલા પણ જોયું કે અભયારણ્યની રચના છે એ રાજ્ય સરકાર કરે છે. એટલે કે અભયારણ્યના જતન અને સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી છે એ રાજ્ય સરકારની છે. આથી તેમાં રહેલા વન્યજીવો માટે જુદા જુદા કર્મચારીઓ નીમવા અને સાથે સાથે એમને નાણાકીય સહાય એટલે ગ્રાન્ટ આપવી એ બધી જ જવાબદારી છે એ રાજ્ય સરકારની હોય છે. એ જ રીતના રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનની આગળની સ્લાઇડ આપણે નિહાળીએ. રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેલા પ્રાણીઓના જતન અને સંરક્ષણ માટે ખાસ કરીને નાણાં અને કર્મચારીઓની ફાળવણી છે એ કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર કરતી હોય છે. કારણ કે તેમાં જે ભારતના વિશિષ્ટ પ્રાણીઓ છે એ વસવાટ કરતા હોય એમનું જતન થાય, એમનું સંરક્ષણ થાય, એમના માટેની તમામ જરૂરિયાતો પૂરી પડે એ માટે નાણાકીય સહાય છે એ ભારત સરકાર કરે છે અને તે માટે કર્મચારી છે એ નીમવાનું કામ પણ ભારત સરકાર કરતી હોય છે. એટલે આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થઈ. હવે આપણે ભારતના કેટલાક અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનો છે એની વિશે આપણે નકશાની મદદથી સમજીએ. પહેલો રાષ્ટ્રીય ઉદ્યાન જો જોઈએ તો તમે ઉત્તર ભારતમાં આવેલું એક રાજ્ય ભારતનું એ છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની અંદર ભારતનો મહત્વનો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે આવેલો છે. તમે નકશામાં જોઈ શકો છો. આ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં ખાસ કરીને કસ્તુરી મૃગ છે એને સાચવવામાં આવે છે. કસ્તુરી મૃગ એને જમ્મુ કાશ્મીરની ભાષામાં હામુલ અથવા તો એમ કહેવાય છે હામુર તરીકે ત્યાંના જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકો છે એને ઓળખે છે અથવા એ રીતે એને બોલાવે છે. આ કસ્તુરી મૃગ પોતાની નાભીમાંથી એક સુગંધી પદાર્થ આપે છે. એના માટે ખાસ કરીને આ કસ્તુરી મૃગ એ જાણીતો છે. એટલે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કસ્તુરી મૃગ માટે જાણીતો છે. આગળનો રાષ્ટ્રીય ઉદ્યાન એ આપણે નકશાની મદદથી સમજીએ. ત્યાર પછીનો જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ તમે નકશામાં જોઈ શકો છો. એ છે કોર્બેટ નેશનલ પાર્ક. કોર્બેટ નેશનલ પાર્ક છે એ ખાસ કરીને ઉત્તરાખંડની અંદર આવેલો છે અને ઉત્તરાખંડમાં ખાસ કરીને વાઘ, હાથી, દીપડા અને હરણ જેવા વિશિષ્ટ પ્રાણીઓનું જતન અને સંરક્ષણ એની અંદર કરવામાં આવે છે. એટલે આની અંદર વાઘઈ છે,
આની અંદર હાથી છે, આની અંદર દીપડાઈ છે અને એની હરણ છે, એનું જતન અને સંરક્ષણ આની અંદર થઈ રહ્યું છે. આપણે હું બીજું એ પણ જણાવવા માંગીશ કે ખાસ કરીને કોર્બેટ નેશનલ પાર્ક એ ભારતનો સૌથી જૂનામાં જૂનો રાષ્ટ્રીય ઉદ્યાન છે અને આ કોર્બેટ નેશનલ પાર્ક છે એને જીમ નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ થઈ કોર્બેટ નેશનલ પાર્કની વાત. ત્યાર પછીનો આપણે નકશામાં આગળનો રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ, એ છે થરનું રણ. થરનું રણ રાજસ્થાનમાં આવેલો છે. આ થરનું રણ છે એને ભારત સરકારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલો છે. આની અંદર કયા પ્રાણીઓનું જતન અને સંરક્ષણ થઈ રહ્યું છે? તો આની અંદર ખાસ કરીને જોઈએ તો રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ જેવા પક્ષીઓનું જતન અને સંરક્ષણ કરવામાં આવતું હોય છે. રણનું વરુ તો છે, રણની બિલાડી તો છે, પણ ઘોરાડ પક્ષી છે. ઘોરાડ પક્ષી એટલે ભારતનું સૌથી વજનદાર જો કોઈ પક્ષી હોય તો એ ઘોરાડ પક્ષી છે. એટલે એનું જતન અને સંરક્ષણ આ થરના રણની અંદર થઈ રહ્યું છે. ત્યાર પછીનો રાજસ્થાનમાં જ આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ, નકશામાં આપણે જોઈએ તો એ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં ભરતપુરની અંદર આવેલો છે અને આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ખાસ કરીને પક્ષીઓ માટે જાણીતો છે. આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર 2.5 લાખથી પણ વધુ દેશ વિદેશના સ્થાનિક અને વિદેશી પક્ષીઓ છે એ આની અંદર વસવાટ કરે છે અથવા એનું નિવાસસ્થાન બન્યું છે. સાથે બીજું જોઈએ તો આની અંદર જેમ આપણા ગુજરાતમાં ખાસ કરીને શિયાળામાં દૂરથી યાયાવર એટલે વિદેશી પક્ષી જે આવે છે સુરખાબ, એ સુરખાબ ખાસ કરીને ગુજરાતના નળ સરોવરમાં તો જોવા મળે છે, પણ સાથે સાથે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનની પણ આ સુરખાબ પક્ષી જેવા ઘણા બધા વિદેશી પક્ષીઓ અહીંયા પોતે શિયાળો ગાળવા માટે આવતા હોય છે. તો આ મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો ફરી એકવાર બોલીશ કે ખાસ કરીને જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં દજીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કસ્તુરી મૃગ માટે જાણીતો છે. કોર્બેટ નેશનલ પાર્ક હાથી, વાઘ, દીપડા અને હરણ માટે જાણીતો છે. આ ઉપરાંત થરનું રણ છે એ રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ માટે જાણીતો છે. અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન એ 2.5 લાખથી પણ વધુ પક્ષીઓ માટે જાણીતો છે. તો આ થઈ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સાથે મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે નકશાની મદદથી સમજીએ. સાથે એક હું બીજું પણ અહીંયા જણાવીશ, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે એ પણ મહત્વનો તફાવત છે. અભયારણ્ય કદમાં નાના હોય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન કદમાં થોડાક વિસ્તૃત હોય છે. કદની દ્રષ્ટિએ તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેર છે, પણ બંને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન દરજ્જાની દ્રષ્ટિએ પણ બંનેમાં ઘણો બધો ફેર પડે છે. જેમ કે કહું કે અભયારણ્ય છે એ અભયારણ્યમાંથી ભારત સરકાર રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી શકે અથવા જાહેર કરી શકે છે, પણ ક્યારેય રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી અભયારણ્ય બનાવી શકાતું નથી. જેમ કે કોઈ રાજ્યની વાત કરીએ કે અસમની અંદર ચાલો કાઝીરંગા અભયારણ્ય હતું તો ભારત સરકાર કાઝીરંગા અભયારણ્યમાંથી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ જાહેર કરી શકે છે. અથવા તો ગુજરાતનું સાસણગીર અભયારણ્ય છે તો એમાંથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારત સરકાર બનાવે છે. એટલે અભયારણ્યમાંથી રાષ્ટ્રીય ઉદ્યાન બને છે પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી અભયારણ્ય બનાવવામાં આવતું નથી. તો આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત સાથે એની જો આપણે સંખ્યાની વાત કરીએ તો આગળની સ્લાઇડમાં આપણે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનને જોયું. ભારતમાં આપણા પાઠ્યક્રમ પ્રમાણે જોઈએ તો 490 અભયારણ્ય આવેલા છે, પણ અને ગુજરાતની વાત કરીએ તો 23 અભયારણ્યો ગુજરાતમાં આવેલા છે. રાષ્ટ્રીય ઉદ્યાનની આપણે વાત કરીએ એની આપણે સ્લાઇડ જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો હાલ ભારતની અંદર કેટલા આવેલા છે? તો ભારતમાં હાલ આપણા ચોપડી પ્રમાણે જો પાઠ્યક્રમ પ્રમાણે જોઈએ તો 89 રાષ્ટ્રીય ઉદ્યાનો એ હાલ ભારતની અંદર આવેલા છે. પણ અત્યારે વર્તમાન સમયમાં જો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો 103 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અત્યારે હાલ ભારતની અંદર આવેલા છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. એટલે ગુજરાતમાં મુખ્ય 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતની અંદર હાલ 103 અને ગુજરાતમાં 4 આવેલા છે. તો મને આપનામાંથી કોઈ વિદ્યાર્થી જણાવશે ગુજરાતમાં જે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો કયા કયા છે? એમાંથી હમણાં તો આપણે થોડાક ભણવામાં પણ આવ્યા. આપનામાંથી કોઈ જણાવશે કે ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? હમણાં આપણે નકશામાં પણ જોયા. તમે કોઈ જાણો છો ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? કોઈ કહેશે? આપ બેન? હા બોલો. ઓકે, સાસણગીર. સાસણગીર છે ને એ અભયારણ્ય છે પણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. હું 4ની વાત કરું. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આ ઉપરાંત બીજા રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ આપણે ખાસ કરીને નકશામાં જ જોઈએ અને નકશાની મદદથી ચાલો એને સમજીએ. ગુજરાતમાં મુખ્ય જે આપણે જોયું 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો પહેલું મહત્વનું રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને આપણે એ પણ જોયું ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સિંહ છે,
દીપડા છે અને ચિત્તલ જેવા પ્રાણીઓને સાચવવામાં આવે છે. અને આપને હું એ પણ જણાવવા માંગીશ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ભારતે ગુજરાતની અંદર, ભારત સરકારે ગુજરાતમાં ખાસ કરીને 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરેલી છે અને જેની અંદર સિંહ, દીપડા અને ચિત્તલનું જતન થઈ રહ્યું છે. ત્યાર પછીનો આગળનો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે ગુજરાતમાં જોઈએ તો એ છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ખાસ કરીને જેને પિરોટન એટલે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ને તે કચ્છના અખાતમાં આવેલો છે. આ કચ્છના અખાતમાં આવેલો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે જેની રચના ભારત સરકારે 1982માં કરેલી છે અને તે વિશિષ્ટ અને દુર્લભ, અલભ્ય એવા જળચર જીવો માટે જાણીતો છે. ત્યાર પછીનો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ તો એ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ખાસ કરીને એ ભાવનગરની અંદર છે અને ભાવનગરની અંદર જો જોઈએ તો ભાવનગરમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર, વરુ અને ખડમોર માટે જાણીતો છે. આ ઉપરાંત ત્યાર પછીનો નકશાની મદદથી આપણે જો રાષ્ટ્રીય ઉદ્યાન જોયું તો એ છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. આ ખાસ કરીને એમ કહેવાય છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ નવસારીમાં આવેલો છે અને આ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ખાસ કરીને જોયું તો દીપડા છે, આ ઉપરાંત વરુ છે, આ ઉપરાંત એમ કહેવાય છે ચોસિંગા જેવા પ્રાણીઓ છે એનું જતન અને સંરક્ષણ કરવામાં આવેલું છે. એટલે ગુજરાતમાં જે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો 4 રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ફરી એકવાર બોલીશ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાસ કરીને 1975માં એની રચના કરવામાં આવી છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982માં એની રચના કરવામાં આવી છે, કચ્છના અખાતમાં આવેલો છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગરમાં આવેલો છે અને ખાસ કરીને 1976માં એની રચના કરવામાં આવી છે. અને છેલ્લો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ખાસ કરીને નવસારીમાં આવેલો છે અને 1979માં એની રચના કરવામાં આવેલી છે. અને જે આ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તમે નકશામાં જોઈ રહ્યા છો એમાં ખાસ કરીને એક વિશિષ્ટ પ્રાણી છે, સ્ક્રીન ઉપર તમે જુઓ છો એ, તો કે એમાં ખાસ કરીને દીપડા છે, ઝરખ છે, આ ઉપરાંત એમ કહેવાય છે ચોસિંગા એટલે તમે અત્યાર સુધી પ્રાણી જોયા હોય ઘણા તો એને 2 શિંગડા હોય પણ આને 4 શિંગડા છે, આથી આને ચોસિંગા તરીકે ઓળખવામાં આવે છે. તો આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થઈ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોઈએ તો આપણા ભારતનું સૌથી વજનદાર પક્ષી તો આપણે જોયું ઘોરાડ, પણ આપણે ભારતનું સૌથી ઊંચું પક્ષી, ખાસ કરીને સૌથી મોટામાં મોટું ઊંચાઈવાળું પક્ષી આપણે સ્ક્રીન ઉપર જોઈએ. આ પક્ષી છે સારસ પક્ષી. સારસ પક્ષી સૌથી મોટું છે પણ ઊંચાઈમાં છે અને ખાસ કરીને વજનદાર પક્ષી હોય તો એ આપણે ચિત્રમાં જોયું હતું ઘોરાડ. આ ઉપરાંત હજી એક ખાસ કરીને ચિત્ર જો જોઈએ તો એ છે ખાસ કરીને દક્ષિણ ભારતનું, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, દક્ષિણ ભારતનું સૌથી મોટું પતંગિયું છે જેને બર્ડ વિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ભારતનું સૌથી મોટામાં મોટું પતંગિયું છે અને એ જ રીતના નાનામાં નાનું પતંગિયું છે એ સિરસ છે. અને આપણે આજે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરી. અંતે એટલું કહીશ કે વન્યજીવો એ આપણો પરિવાર છે, એ આપણા પરિવારના સભ્યો છે, આપણા મિત્રો છે, આપણા પર્યાવરણના રક્ષકો છે. એનું જતન અને સંરક્ષણ થાય એ માટે આપણે સૌએ ખાસ કરીને કાળજી લેવી પડશે અને ખાસ કરીને તમારી ઉપર વિદ્યાર્થી, તમારી ઉપર ખાસ દારોમદાર છે કારણ કે તમે ભવિષ્યના નાગરિકો છો. તો ચાલો આપણે મળી અને વન્યજીવોનું જતન અને સંરક્ષણમાં જેટલું બને એટલા પ્રયત્નો કરીએ. ચાલો બાળ દોસ્તો, આભાર, ફરીથી મળીશું. નમસ્કાર બાળ મિત્રો, કેમ છો આપ સૌ? મજામાં ને? આશા છે આ લોકડાઉનના સમયગાળામાં પણ આપ સૌ ઘરે રહીને આપનું અભ્યાસ કાર્ય સારી રીતે કરી રહ્યા હશો. બાળ મિત્રો, આજે આપણે સમજવાના છીએ ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ક્રમ 2 સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ. આ સૂક્ષ્મજીવો આપ સમજી ચૂક્યા હશો પ્રકરણમાં કે આપણા માટે કેટલા બધા ફાયદાકારક છે, એટલે જ તો આપણે તેને મિત્રો કહીએ છીએ. અને વળી ક્યારેક તે આપણને બીમાર પણ પાડી દે છે, એટલા માટે જ તો આપણે શત્રુ પણ કહીએ છીએ. તથા આ પ્રકરણમાં સૂક્ષ્મજીવોના વિવિધ પ્રકારો વિશે અને ઘણી બધી માહિતી આપ અત્યાર સુધીમાં સમજી ચૂક્યા છો. આજે આપણે કંઈક નવું સમજીશું. પરંતુ આપ નાસ્તો કરીને તો બેઠા છો ને? શું ખાધું નાસ્તામાં જરા જણાવો મને. કોઈએ તો કઠોળ ખાધું હશે અને આપ જાણતા જ હશો કે આ કઠોળ આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં પ્રોટીન છે. પરંતુ શું આપ જાણો છો આ પ્રોટીનના બંધારણમાં શું શું રહેલું હશે?
આ પ્રોટીનના બંધારણમાં કોઈ મહત્વનો ભાગ ભજવતું હોય તો તે છે નાઇટ્રોજન. તો આ નાઇટ્રોજન આપણા કઠોળમાં તો આવ્યું, કઠોળ આવ્યું વનસ્પતિ પાસેથી. તો શું આપણી વનસ્પતિએ ક્યાંયથી નાઇટ્રોજન મેળવેલો હશે? તે વિશે તો વિચારવું રહ્યું. તો ચાલો આજના આ ભાગમાં એવું જ કંઈક સમજીએ કે આપણી આ કઠોળવાળી વનસ્પતિ નાઇટ્રોજન લાવી ક્યાંથી. તો ચાલો શરૂ કરીએ. બાળમિત્રો, આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન રહેલો છે, જેની સંજ્ઞા N છે. બધા સજીવો માટે નાઇટ્રોજન એ આવશ્યક ઘટક છે. તે પ્રોટીન સ્વરૂપમાં, વિટામિન્સ સ્વરૂપમાં, ક્લોરોફિલ સ્વરૂપમાં તથા ન્યુક્લિક એસિડના સ્વરૂપમાં આપણા માટે આવશ્યક છે. પરંતુ વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજન લઈ શકતા નથી. તો વિચારો જોઈએ, તો પછી આ નાઇટ્રોજન આપણને કેવી રીતે મળતો હશે? બાળમિત્રો, આપને અહીં 2 વનસ્પતિઓના મૂળ દર્શાવવામાં આવેલ છે. જરા જોઈને કહો કે આપને વનસ્પતિ Aનું મૂળ તથા વનસ્પતિ Bનું મૂળ આ બંનેમાં શું ફેર દેખાય છે? આપ જોઈ શકો છો કે વનસ્પતિ Aમાં સાદું તંતુ મૂળ છે, જ્યારે વનસ્પતિ Bમાં તંતુઓ પર કંઈક ગાંઠ જેવું દેખાય છે, જેને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. અહીં દર્શાવેલ મૂળ એ શિંબી કુળની વનસ્પતિનું મૂળ છે. શિંબી કુળનો અર્થ છે કઠોળ વર્ગની વનસ્પતિ. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ પર આવી મૂળ ગંડિકાઓ હોય છે, જેમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાઓ વસવાટ કરતા હોય છે. આ શિંબી કુળની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓનો જ્યારે આડો છેદ લેવામાં આવે છે, ત્યારે અહીં દર્શાવ્યા પ્રમાણે રાઇઝોબિયમ બેક્ટેરિયાને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. વીજળીના ચમકારા દરમિયાન વાતાવરણમાં રહેલ નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં જ રહેલ ઓક્સિજન સાથે સંયોજન બનાવી નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયા ઉચ્ચ તાપમાને અને દબાણે થાય છે, અને એ જ પ્રમાણે આ નાઇટ્રોજન ઓક્સાઇડ ફરીથી ઓક્સિજન વાયુ સાથે સંયોજન કરી નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે, જે ભૂમિમાં સ્થાપન થાય છે. તો આ મુજબ વીજળી દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સીધું ભૂમિમાં સ્થાપન થાય છે નાઇટ્રોજનના ક્ષારોના સ્વરૂપમાં. આ ઉપરાંત નીલ હરિત લીલ તથા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા પણ વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈને ભૂમિમાં સ્થાપન કરે છે, જેનો વનસ્પતિ ઉપયોગ કરી પ્રોટીન બનાવે છે, જે પ્રાણીઓ મેળવે છે, તથા પ્રાણીઓના મૃત્યુ બાદ તેના ઉત્સર્ગ દ્રવ્યોના સ્વરૂપમાં આ નાઇટ્રોજન ભૂમિમાં પરત ફરે છે, તથા આ નાઇટ્રોજનના સંયોજનો ફરી બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં પુનઃ પ્રસ્થાપિત થાય છે. આ જ બાબતને અહીં દર્શાવેલ ચિત્રાંકન સમજૂતીના આધારે વધુ સરળ રીતે સમજીએ તો ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે, ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે તથા શોષે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ વનસ્પતિ પાસેથી પ્રોટીન સ્વરૂપમાં તેમજ અન્ય નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપમાં તેને પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનોના સંયોજનોમાં ફરીથી પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે,
જે વાતાવરણમાં પરત ચાલ્યા જાય છે અને પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાયેલી જ રહે છે. આ જ બાબત નાઇટ્રોજન ચક્રના સ્વરૂપમાં આપને અહીં દર્શાવવામાં આવેલી છે અને આ જ મુજબ આ બાબત આપના પાઠ્યપુસ્તકમાં પણ દર્શાવેલી છે, જે આપ જોઈ શકશો. વાતાવરણીય નાઇટ્રોજન વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિમાં, તે જ રીતે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન, બેક્ટેરિયા દ્વારા પણ સ્થાપિત નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ. હવે ભૂમિમાં જે નાઇટ્રોજનના સંયોજનો છે તેનો વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. આ વનસ્પતિઓને પ્રાણીઓ ખાય છે. ત્યારબાદ પ્રાણીઓના મૃતદેહ દ્વારા તથા ઉત્સર્જન દ્વારા આ નાઇટ્રોજનનો કચરો ફરીથી ભૂમિમાં જ સ્થાપિત થાય છે અને ભૂમિમાંથી નાઇટ્રોજન સંયોજનો ફરી બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનના સ્વરૂપમાં પરિવર્તિત થઈ વાતાવરણમાં મુક્ત થાય છે. તો બાળમિત્રો, આ મુજબ આપણે નાઇટ્રોજન ચક્ર તો સમજી ચૂક્યા. હવે આપ કેટલું સમજ્યા છો તે આપે એક પ્રવૃત્તિ વડે જાતે જ નક્કી કરવાનું છે. આપ જોઈ શકો છો એ મુજબ અહીં નાઇટ્રોજન ચક્રનું જ ચિત્ર આપેલું છે, પરંતુ જે પણ જગ્યાએ નામો દર્શાવવાના હોય અથવા નાઇટ્રોજન ચક્રની વિગતો દર્શાવવાની હોય ત્યાં વિગતોને બદલે સંખ્યાઓ લખેલી છે. તો હવે શું કરીશું? તો હવે આપે અહીં મારી મદદ કરવાની છે કે કઈ સંખ્યાના સ્થાને નાઇટ્રોજન ચક્રની કઈ વિગત આવશે તે આપ સૌએ મને જણાવવાની છે. તો ચાલો શરૂ કરો, મને પણ જણાવતા જાઓ તથા આપની બુકમાં પણ આ બાબતની નોંધ કરતા જાઓ. તો ચાલો હું જ આપની મદદ કરું. ક્રમ 1 ક્યાં દર્શાવેલ છે? વાતાવરણમાં. તો આપણે કોની વાત કરતા હતા? નાઇટ્રોજનની. તો ક્રમ 1ના સ્થાને આપ દર્શાવશો વાતાવરણીય નાઇટ્રોજન. હવે ક્રમ 2ને જુઓ જોઈએ. વીજળી સાથે કંઈક નીચે આવે છે. શું આવે છે વીજળી સાથે નીચે? નાઇટ્રોજનના સંયોજનો વીજળીના ચમકારા સાથે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. ક્રમ 3 વીજળીના ચમકારા સાથે નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરે છે? જેના વિશે આ પ્રકરણ છે તે જ બેક્ટેરિયા. ત્યારબાદ ક્રમ 4 આ બેક્ટેરિયાએ લીધેલો નાઇટ્રોજન કોને આપ્યો વળી? તેમણે આપ્યો વનસ્પતિને. એટલે ક્રમ 4 પર વનસ્પતિ છે. આ વનસ્પતિની તો ગાય ખાઈ ગઈ છે. અને ક્રમ નંબર 5 પર શું હશે વળી? પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યો. પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા ફરીથી ક્રમ નંબર 6 પણ શું આવશે? ક્રમ નંબર 6 પર નાઇટ્રોજનના પુનઃસ્થાપક બેક્ટેરિયાઓ, જે નાઇટ્રોજનને ફરીથી વાતાવરણમાં પુનઃ પ્રસ્થાપિત કરી દે છે. તો જોયું કેવું સરળતાથી આપ સૌ મારી સાથે આ ચિત્રમાં આપેલી સંખ્યાઓના સ્થાને નાઇટ્રોજન ચક્રમાં આવતી વિગતોને દર્શાવી શક્યા. ખૂબ સરસ. તો બાળમિત્રો, આશા છે કે હવે આપ નાઇટ્રોજન ચક્ર તથા નાઇટ્રોજન સ્થાપનમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ રીતે ભાગ ભજવે છે તે સારી રીતે સમજી ચૂક્યા હશો. આ સાથે જ આ પ્રકરણ પણ અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા પ્રકરણના નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપનું ગૃહ કાર્ય કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું. આવજો.